સરકાર પોતાની ખુદશાહી સરમુખત્યારશાહી ચલાવે છે અને કોઈ પણ બાબતના કોઈ ન્યાય આપતી નથી. સરકાર મોટી મોટી વાતો કરે છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહેતા હોય છે કે રાજ્યના લોકો માટે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કહેતા હોય છે કે સતત સરકાર છે તે કામ કરી રહી છે, લોકોનો વિકાસ થઈ રહ્યો છે. એક સુંદર ચિત્ર ગુજરાતનું એ રજૂ કરતા હોય છે. ક્યારેક કાયદો વ્યવસ્થાની વાત કરતા હોય છે, ક્યારેક રોડ રસ્તાની. રોડ રસ્તાઓનું તો કામ છે જ, એ તો ખોટું બોલાય નહીં. પરંતુ જે આ સરકાર દબાવવાની ખૂબ વાતો કરે છે એટલે લોકો ડરથી બહાર આવતા નથી. પહેલાં તો ડર છે લોકોને. કોઈ અધિકારીઓ બોલવા જોઈએ તો એમને પણ સાઈડમાં ગઈ ઝેર ભેગા કરીને આમ કરીને તેમ કરીને આ બધી નીતિથી લોકો પાછા પડતા હોય છે. બાકી સરકાર તો કોંગ્રેસની જ બને અને આ જન આક્રોશ રેલીના પ્રમાણે લોકોનું મંતવ્ય છે કે સરકાર કોંગ્રેસની બનાવવી જોઈએ અને આ બધો વિરોધ એના માટે થઈ રહ્યો છે સરકારની નીતિઓથી.